નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી દિવસોમાં ગુજરાતમાં ખેડૂતો નવા જૂની કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। જગતનો તાત ખૂબ ચિંતિત તો છે, પરંતુ કમોસમી વરસાદે જે મોઢે આવેલું કોળિયો છીનવાયો છે તેના કારણે હવે લડી લેવાના મૂડમાં પણ દેખાઈ રહ્યો છે। જે રીતે આંદોલનોની શરૂઆત થઈ રહી છે, આજે જૂનાગઢ ખાતે પરેશ ગોસ્વામીની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા। વિવિધ કિસાન સંગઠનો છે તે મેદાને આવી રહ્યા છે ને થોડાક દિવસ પહેલાં ગુજરાત સરકાર દ્વારા જે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે તે મામલે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતો મેદાને આવ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે ને કહી રહ્યા છે કે જે પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય જે સરકાર ચૂકવી રહી છે તેમાં વધારો કરવામાં આવે, જેના કારણે ફૂલ નહીં પણ ફૂલના પાકડી સમાન થોડી ઘણી મદદ મળી શકે। ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં જોવા મળી રહી છે અને તે વચ્ચે હવે મહેસાણામાં કિસાન સંઘ આકરા પાણીએ જોવા મળ્યું છે। જી હા, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં મંત્રી ઋષિકેશ પટેલના ગઢમાં હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આજે વિસનગર ખાતે કિસાન સંઘની મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકના સંદર્ભમાં ઘણા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા, જે નિર્ણયોમાં ખાસ કરીને જે સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે તેમાં વધારો કરવામાં આવે અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ કરવામાં આવી છે। અત્યાર સુધી ગુજરાતમાં જે દેવાના ખપ્પરમાં ધકેલાઈને 3 જેટલા ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું છે, અનેક જીવન ટૂંકાવાના બનાવો સામે આવતા હોય છે, પરંતુ આ બાબતે હવે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે, જેમાં દેવા માફીની માંગ સાથે હવે લડી લેવાના મૂડમાં ખેડૂતો દેખાઈ રહ્યા છે। પહેલાં તો જે વિસનગર ખાતે કિસાન સંઘની બેઠક મળી, આ બેઠકમાં શું ચર્ચાઓ થઈને શું વાત સામે આવી છે તે જોઈ લો। જે ખેડૂતોનો માલ આવે એ ઉતરે તો તમારો વધા લઈ લો, ઉતરે ખેડૂત આવે તમે કેટલું ઉતરેલું અમારે છેલ્લા 1 મહિનાની કારિયા બારદોનું વજન અટકું કરવા એ તો હું તમને કહ્યો કહો ભાઈ जो उतरे साहब हमें बेटा से वसूली જોઈએ છે લગભગ આ માર્કેટે વર્ષેદારે 50 લાખથી ઉપરથી વધારે રૂપિયા વધારેમાં આપણે 40 થી 50 ટન તમારા બાળકોને છોકરો આપે છે કે વર્ષેદારે 10 લાખ રૂપિયા જાય છે। ખેડૂતોનો પંપ આપણે સબસિડી આપે છે માર્કેટમાં તો 10 થી 15 લાખ રૂપિયા હો ગયા। આ બધા પૈસા એમ્બ્યુલન્સ બાદ આજે બધા આપણે કામ કરતા છો તો લોકો ના દેખાતો તો ઓકે તમે આજે જે વાત
આપ જે રીતે જોઈ શકો છો કે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કિસાન સંઘ હવે આગામી દિવસોમાં સરકાર સામે મોરચો માંડશે અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની વાત અને સહાયમાં વધારો કરવામાં આવે તેવી અલગ અલગ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. એટલે ચોક્કસથી હવે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી ખેડૂતોમાં ભારે રોષ સરકાર સામે જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.